હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી મસાલેદાર ઓર સાદા સિમ્પલ પાત્રા બનાવીશું. તો પાત્રા બનાવવા માટે અહીંયા આપણે ઘરના ગાર્ડનમાં પોટમાં જ આપણે પાત્રા ગ્રો કર્યા હતા. તો મસ્ત એવા તેમાં પાન આવી ગયા છે. તો આપણે પાન બધા જ લઈ લઈશું. તો અહીંયા નાની નાની સાઈઝના પણ પાન છે અને મોટી સાઈઝના પણ પાન છે. તો અહીંયા જેટલા પાન હતા તે બધા જ આપણે લઈ લીધેલા. હવે સરસ રીતે આ પાનને આપણે ધોઈ લઈશું. પછી જે હાર્ડ ટાઈપની નસો હોય ને તે આપણે બધી જ કાઢી લેવાની છે, એટલે રોલિંગ કરવામાં આપણને ઈઝી રહે. કૂણી હોય ને તો કાઢવાની જરૂર નથી, પણ વચ્ચેનો ભાગ જે હોય ને હાર્ડ ટાઈપનો તે આપણે ટોટલી કાઢી જ નાખવાનો, એટલે રોલિંગ આપણું સરસ થાય. તો આવી રીતના નસો કાઢીને પાણીમાં હું મૂકી દઉં છું. તો પહેલેથી પાત્રાને મેં ધોઈ જ લીધા હતા, પણ 2 થી 3 વખત આ પાત્રાના પાનને ધોઈશું ને તો સરસ રીતે ક્લીન થઈ જશે. તો અહીંયા આપણે પાત્રાની પાનની ઉપરથી બધી જ નસો કાઢી લીધેલી અને અહીંયા સરસ રીતે ધોઈને રેડી કરી લીધેલા. તો પાત્રાના પાન ધોયા પછી મેં અહીંયા નેપકિન ઉપર એડ કરી દીધા હતા. તો આ બાજુ પાન થોડાક સૂકા થઈ રહ્યા છે ને ત્યાં સુધીમાં મસાલાની તૈયારી કરી લઈશું. તો તેના માટે 3 કપ ચણાનો લોટ કાથરોટમાં નાખીશું. 1 મોટી ચમચી ભરીને લાલ મરચું નાખીશું. 1 ચમચી શેકેલો જીરો નાખીશું. ક્રશ કરેલું જીરું છે. હાફ ટીસ્પૂન જેટલી હળદર નાખીશું. હિંગ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને ખાસ કરીને તેમાં આંબલીની પ્યુરી આપણે એડ કરવાની છે. ખાટી મીઠી આંબલીની ચટણી હોય ને તે પણ ચાલે, પણ મેં આ રેડીમેડ આંબલીની પ્યુરી લીધેલી છે, ફક્ત ખાટી જ છે. હવે ખટાશ નાખીએ એટલે તેની સામે આપણે શુગર એડ કરી દઈશું. તો બ્રાઉન શુગર નાખેલી મેં. હવે તેમાં મોઈણ માટે આપણે તેલ નાખી દઈશું અને થોડુંક પાણી નાખીને ઘાટું એવું બેટર આપણે રેડી કરી લઈશું. તો આંબલીની જગ્યાએ તમે લીંબુનો રસ પણ નાખી શકો, પણ ખટાશ અને ગળાશ આ મસાલામાં જરૂરથી એડ કરવી, જેનાથી મસાલો ટેસ્ટી બનશે અને પાત્રા પણ બહુ જ સરસ ટેસ્ટી બનશે, ખાટમીઠા જેવા. હવે આ બેટર આપણે ઘાટું એવું રાખવાનું છે, પતલું નથી રાખવાનું, કેમ કે આ મસાલો આપણે પાનની ઉપર સ્પ્રેડ કરવાનો છે, તો રોલિંગ કરવામાં આપણને ઈઝી રહે એના માટે. અહીંયા બેટરમાં હવે થોડુંક એવું આપણે ઈનો એડ કરી દઈશું, જેનાથી અંદરનો મસાલો હોય ને ચણાના લોટનો હાર્ડ ન થઈ જાય અને એકદમ સોફ્ટ અને મસ્ત એવો ફૂલેલો લોટ રહેશે. તો ઈનો નાખીને થોડુંક પાણી નાખીને બેટર રેડી કરી લઈશું. અને આ બેટરને અહીંયા આપણે ટેસ્ટ પણ કરી શકીએ. ગળાશ ખટાશ પરફેક્ટ છે અને તીખો પણ મસાલો બનેલો છે. હવે આપણે આ મસાલો પાનની ઉપર લગાવતા જઈશું. અને પાન નાના મોટા હોય ને તો તમારે મોટા પાન નીચે રાખવાના, વચ્ચે વચ્ચે નાના નાના પાન સેટ કરતા જવાના, એટલે રોલિંગ કરવામાં પણ ઈઝી રહે. તો આવી રીતના પાનની ઉપર મસાલો લગાવ્યા પછી બીજું પાન મૂકીને આપણે મસાલો લગાવી દઈશું. ફરતા નાની નાની સાઈઝના પાન ગોઠવી દઈશું. તો અહીંયા આપણે રોલ્સ બનાવી લીધેલા. હવે આ પાત્રાને સ્ટીમ કરવા મૂકી દઈશું, જેવી રીતના ઢોકળાને સ્ટીમ કરી એવી રીતના. તો એક કઢાઈમાં પાણી મૂકીને તેમાં જારી મૂકીને રોલ મૂકી દઈશું અને હાઈ ફ્લેમ પર આપણે અરાઉન્ડ 10 મિનિટ માટે આ પાત્રાને સ્ટીમ કરીશું. ઝાઝો ટાઈમ પણ નહીં લાગે. તો 10 મિનિટ જેટલો ટાઈમ થયો હતો આપણા પાત્રા સ્ટીમ થઈ ગયેલા. હવે આપણે આ પાત્રાને ઠંડા કરી લઈશું. તો હું અત્યારે આ પાત્રા ગરમ છે ને તો ગરમ ગરમ જ કટ કરી લઈશ. ઠંડા કરશો ને તો એકદમ પરફેક્ટ તમારા રોલ બનશે, પણ ગરમ કરીએ તો થોડુંક ધ્યાન રાખવું પડે કટ કરવામાં. તો અહીંયા આપણા સરસ મજાના પાત્રા સ્ટીમ થઈ ગયેલા છે. બિલકુલ આ પાત્રા કાચા નથી. તો પાત્રા બનાવતી વખતે ખાસ તમારે ગળાશ ખટાશ જરૂરથી વધારે એડ કરવા અને વઘાર માટે તેલ પણ થોડુંક વધારે જોઈશે પાત્રા માટે.
તો આવી રીતના પાત્રાને કટ કરીને આપણે વઘાર કરવાના છીએ. તો અહીંયા આપણે પાત્રાને કટ કરીને રેડી કરી લીધેલા. હવે વઘાર કરવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે ભરપૂર જીરું નાખવાનું છે. તેમાં રાઈ નથી એડ કરવાની. સૂકા ધાણા અહીંયા આપણે એડ કરી રહ્યા છે. ટેસ્ટ સારો આવે છે એના માટે હું નાખું છું, પણ તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકો. હવે નાખીશું હિંગ અડધી ચમચી જેટલી. ભરપૂર તેમાં તલ પણ એડ કરેલા, શાયદ ક્લિપ નહોતી નીકળી તો તલ પણ ભરપૂર નાખવાના. અને તેલ ગરમમાં જ આપણે લાલ મરચું પાવડર નાખી દેવાનું છે, જેનાથી વઘારનો કલર પણ સરસ આવશે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે મરચું પાવડર ન બળવું જોઈએ. ફટાફટ તમારે લાલ મરચું પાવડર નાખીને તરત જ પાત્રા નાખીને લીંબુનો રસ એડ કરી દેવાનો છે. હવે ઉપરથી ફરીથી વ્હાઈટ તલ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો કળાશ અને ખટાશ આપણે મસાલાની અંદર પણ એડ કરેલું, વઘારમાં પણ એડ કરેલું. તો લીંબુ નાખેલું એટલે અહીંયા ઉપરથી મેં બ્રાઉન શુગર એડ કરેલી છે. અને ઉપરથી લાસ્ટમાં લીલા ધાણા નાખી દઈશું. સરસ રીતે પાત્રાને મિક્સ કરી લઈશું. તો તમે આવી રીતના વઘાર કરશો ને પાત્રાનો, તો હું 100% તમને કહીશ કે આ પાત્રા રિયલી ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. પાત્રા કે મુઠિયા તમે વઘારો ને તો તેમાં તેલ હંમેશા થોડુંક વધારે જ મૂકવાનું, એટલે પાત્રા તમારા લચકા જેવા રહેશે, નહીંતર ડ્રાય થઈ જશે. અને પાત્રા વઘારતી વખતે પણ તમારે લીંબુ ઉપરથી જરૂર નાખવાનું, જેનાથી પાત્રા તમારા ડ્રાય નહીં લાગે તમને ખાવામાં. તો અહીંયા પાત્રાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના રિયલી ટેસ્ટમાં બહુ જ સરસ બન્યા હતા. ખટમીઠા જેવા અને તીખાશ પણ હતી. તો આવી રીતના અહીંયા મેં ઘરના ગાર્ડનમાંથી પાત્રાના પાન ઉતારીને પાત્રા બનાવેલા હતા અને રિયલી બહુ જ સરસ બન્યા હતા. તો હવે પાત્રાને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. અને ગરમમાં ગરમ આ પાત્રા આપણે ચાની સાથે કે દહીંની સાથે કે ઠંડી ઠંડી છાશની સાથે પણ ખાવાની મજા પડી જશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.